સ્ટુડન્ટ તો આની પહેલા આપણે ફ્યુલ અને એશ સાયકલ જોઈતી. આજે આપણે એર અને ફ્યુલ ગેસ સાયકલ જો. હવે એર અને ફ્યુલ ગેસ સાયકલ આ બ્લોક ડાયાગ્રામમાં હવે આગળ જોયું હતું કે બોઇલર સુધી કોલ અને રાખ જે એશ છે એ કેવી રીતે પહોંચે. હવે અહીંયા બોઇલર સુધી પહોંચી જાય પછી એની સાયકલ કેવી છે, પછી કેવી રીતે પ્રોસેસ થાય છે તો એ જોઈ. હવે જોયું હતું કે કોલમાંથી કોલ સ્ટોરેજમાંથી આપણે બોઇલરમાં કોલ નાખીએ ત્યારે શું થાય, આપણે વરાળના રૂપમાં પાણી વરાળના રૂપમાં રૂપાંતર થાય એટલે વરાળ મળે બોઇલરના આઉટપુટમાંથી. તો એ કેવી હવે ધીમી એને વેટ સ્ટીમ કહેવાય. એને પછી આપણે કોને આપશું તો કે સુપર હીટરને. સુપર હીટરનું કામ શું હોય તો કે બોઇલરમાંથી જે આપણે રાખને બારીએ અથવા કોલસાને જે બારીએ એમાંથી ફ્યુલ ગેસનું ઉત્પન્ન થાય. વેટ સ્ટીમ અને ફ્યુલ ગેસ બંને ઉત્પન્ન થાય. એ ફ્યુલ ગેસ આપણે કોને આપશું તો કે સુપર હીટરને. હવે સુપર હીટર વેટ ની મદદથી ફ્યુલ ગેસની મદદથી વેટ સ્ટીમને આપણે ડ્રાય સ્ટીમમાં કરી આપે. એ ડ્રાય સ્ટીમ આપણે પછી ટર્બાઇનને અહીંયા આપીએ. હવે અહીંયા અમુક ફ્યુલ ગેસ વપરાય છે. જે ફ્યુલ ગેસ બાકી રહ્યો નથી વાપરવામાં આવ્યો એ પછી કોને આપશે તો કે ઇકોમાઇઝરને. ઇકોમાઇઝરનું કામ શું થાય તો કે પંપથી રિવર નદીમાંથી પાણી લઈ પંપ દ્વારા અને ઇકોમાઇઝરને આપવું. હવે ઇકોનોમાઇઝર શું કરશે, અહીંયા એ પાણીને ગરમ કરશે. જે પ્રમાણમાં બોઇલરને પાણી ગરમ જોતું હશે અથવા બોઇલરમાં જેટલું પાણી જોતું હોય એ ઇકોમાઇઝર એને આપશે. હવે અહીંયા ગરમ થઈ અને પછી કોને આપશે બોઇલરમાં. ફ્યુલ ગેસ પછી જે અહીંયા નથી વપરાણો, ઓછો વપરાણો, જે થોડોક બાકી છે કોને આપવાનું એર પ્રીહીટરને. હવે એર પ્રીહીટરનું કામ શું થાય તો કે બહારથી ફોર્સ ડ્રાફ્ટ ફેન કરીને એક ફેન છે બહારથી હવા ખેંચી અને એર પ્રીહીટરમાં આપે. ત્યાં શું કરશે હવાને ગરમ કરવામાં આવશે. કોની મદદથી હેલ્પથી તો કે ફ્યુલ ગેસના મદદથી. હવે એ ગરમ હવા પછી આપણે બોઇલરમાં પાછું આપશું અને આ પ્રોસેસ ફરશે. હવે અહીંયા જે હવા હશે એમાં અમુક કણ આવી ગયા હશે. બહારથી આપણે હવા લીધી તો એમાં કોઈ બેક્ટેરિયા કોઈ બીજા કણ જે આવી ગયા હોય, વધારાની હવા આપણે કોને આપી દે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેન્ટ. હવે એ શું કરશે એ કણને ભેગા કરીને રાખે અને જે હવા શુદ્ધ હવા છે એ આઈડી ફેન થી આપણે ચીમનીમાં બહાર કાઢશું. આ ડાયાગ્રામ સમજાણું. આ ડાયાગ્રામમાં તમને શું પૂછશે ક્વેશ્ચન તો કે થર્મલ પાવર પ્લાન્ટની મેન સાયકલના નામ લખો અને એક સમજાવો, અથવા એમ પૂછી લે કે એર અને ફ્લુ ગેસ સાયકલ સમજાવો. તો આ આખી સાયકલ દોરી અને કોની પછી કયું સ્ટેપ આવે એ લખતું જવાનું. હાવ હેલું 7 માર્કમાં અથવા 4 માર્કમાં. 7 માર્કમાં પૂછે તો નામ લખી અને ગમે એક સમજાવવાની અને 4 માર્કમાં ગમે એ પૂછશે. કાં તો આપણે આગળ ભણી ગયા ઈ અથવા આમ. હવે એના મેન મુખ્ય ઇક્વિપમેન્ટ કયા આવશે તો કે સુપર હીટર, એર પ્રીહીટર, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન, ઇકોમાઇઝર, ફોર્સ ડ્રાફ્ટ ફેન અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટ. હવે સુપર હીટર છે તો સુપર હીટરનું કામ શું છે તો કે સુપર હીટર એ સ્ટીમ સાયકલનું અંગ છે અને ફ્લુ ગેસ સાયકલ પણ અલગ ગણી શકાય. સુપર હીટરનું છે એક સ્ટીમ સાયકલનું અંગ છે. હવે બોઇલરમાંથી નીકળતી સ્ટીમ ભેજવાળી હોય છે. આ સ્ટીમને ફૂલ ગેસની ઉષ્માથી સૂકી બનાવવામાં આવે. સુપર હીટરની પાઇપોમાંથી સ્ટીમ પ્રસાર થાય છે, તેથી આજુબાજુની ફ્લુ ગેસથી પ્રસાર થાય છે. આથી ફ્લુ ગેસની ઉષ્મા સ્ટીમને મળે છે. પછી આવે છે ઇકોમાઇઝર. તો કે બોઇલરમાં લેવામાં આવતું ફીડ વોટર ફ્લુ ગેસની ઉષ્માથી ઇકોમાઇઝરમાં ગરમ થાય છે. હવે હું કીધું કે બોઇલરમાંથી જે આપણે ફીડ વોટર લઈએ પાણી લઈએ એ ફ્લુ ગેસની મદદથી આપણે ઇકોમાઇઝરમાં ગરમ કરીએ. એના લીધેથી બોઇલરમાં ફીડ પંપ દ્વારા પાણી આ પાઇપમાંથી પ્રસાર થાય. બોઇલરમાં કહીને ફીડ પંપથી પાણી પ્રસાર થઈ અને આજુબાજુના ફ્લુ ગેસ પ્રસાર થાય છે. પછી આવે છે એર પ્રીહીટર. ઓકે, બોઇલરમાં લેવાતી હવા પ્રીહીટ મારફત ગરમ કરવામાં આવે. બોઇલરમાં આપણે જે ગરમ લઈએ એ પ્રીહીટરથી ગરમ કરી ફોર્સ ડ્રાફ્ટ ફેન દ્વારા હવાને
પાઇપ મારફત એર પ્રીહીટર માંથી લઈ જાય ફોર્સ પંપ થી જે જોયો આગળ આ જે ફોર્સ પંપ છે એને પાઇપ દ્વારા આપણે બોઇલરમાં લઈ જાય એ કામ કોનું તો કે એર પ્રીહીટર. પછી આવે છે ફોર્સ ડ્રાફ્ટ ફેન. તો ફોર્સ ડ્રાફ્ટ ફેન શું કરે બ્લોવર પ્રકારનો ફેન છે. એક બ્લોવર પ્રકારનો ફેન છે એ વાતાવરણમાંથી હવાને પ્રીહીટર મારફત બોઇલર સુધી પહોંચાડવાનું કામ કરે છે, મારવાનું કામ કરે બોઇલર સુધી એર પ્રીહીટરની મારફત પહોંચાડે છે એ કામ કોનું તો કે ફોર્સ ડ્રાફ્ટ ફેન. હવે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન તો કે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન એ સક્શન પ્રકારનો ફેન છે. સક્શન એટલે એક પ્રકારનો ફેન છે એના પ્રકારનો હે એ ચીમનીના બેઝ પાસે રાખવામાં આવે તે નેગેટિવ પ્રેશર પેદા કરે. આથી હવા બહારથી બોઇલર ફર્નન્સમાં દાખલ થઈ અલગ ચીમની તરફ હવા ઇન્ડ્યુસ થાય. પછી આવે છે ઇકોમાઇઝર ઇલેક્ટ્રોસ્ટેટિક પરસિપિટર. તો કે ફૂલ ગેસ સાથે રાખના ઘણા આવ્યા હોય. હવે એને ચીમની મારફત આપણે બહાર ન ફેંકી શકીએ, પ્રદૂષણ કરે એટલે ઇકોમાઇઝર શું કરે એને ખેંચી અને જે હવા છે એને જવા દે. હવે ત્રીજી સાયકલ આવે છે ફીડ વોટર અને સ્ટીમ સાયકલ. તો આ એનું બ્લોક ડાયાગ્રામ. હવે આપણે આના બેના કામ તો જોઈ લીધા, સુપર હીટર અને ઇકોમાઇઝર શું કરે છે. હવે બોઇલર માંથી આપણે ભીની સ્ટીમ સુપર હીટરમાં ગરમ કરી ડ્રાય કરી અને આપણે કોને આપીએ છે ટર્બાઇન. હવે ટર્બાઇન માંથી એક્ઝોસ્ટ એટલે એકદમ ગરમ વરાળ છે એ ત્યાં દે કન્ડેન્સરમાં. કન્ડેન્સર પછી એ પંપ દ્વારા કોને આપી દે છે તો કે એચપી હીટરમાં. હવે આપણે જોઈએ કે નદી છે, આ એક પંપ છે ને આ એક પંપ. હવે પંપ હાઉસ છે તો એ શું કરશે પાણીને ખેંચશે. એ પાણી ખેંચી અને ક્યાં મોકલવાનું કન્ડેન્સરમાં. કન્ડેન્સર શું કરશે એને સાફ કરી ગરમ કરી થોડું અને કન્ડેન્સર એક્સટેન્શન પંપ માધ્યમ એલપી હીટર એચપી હીટર અને ઇકોમાઇઝરમાં મોકલશે. એલપી એટલે લો પ્રેશર અને એચપી એટલે હાઈ પ્રેશર. હવે અહીંયાથી કોઈ પણ ગંધારું પાણી ખરાબ પાણી અથવા ગરમ પાણી હશે એ ક્યાં મોકલવામાં આવશે પાછું નદીમાં મોકલી દે. હવે માની લ્યો કે નદીમાં પૂરતું પાણી ન હોય તો શું કરશે કે ગરમ પાણી હશે એ આપણે ક્યાં મોકલશું કુલિંગ ટાવરમાં. કુલિંગ ટાવર એનું શું કરશે ઠંડુ પાણી પંપ માધ્યમ પાછું કન્ડેન્સરમાં મોકલે. જો નદીમાં પૂરતું પાણી હોય તો ગરમ પાણી આપણે ક્યાં નાખી દેવાનું તો કે નદીમાં. પછી આવે છે વોટર સોફ્ટનિંગ પ્લાન્ટ. હવે નદી છે તેમાં ખરાબ પાણી અને બે પાણી મિક્સ હોય તો એ પંપ દ્વારા આપણે પેલા ક્યાં મોકલવાનું વોટર સોફ્ટનિંગ પ્લાન્ટમાં. જ્યાં ખરાબ પાણી અલગ કરી અને સારું પાણી હશે સાફ એ બોઇલર ફીડ પંપ થી એલપી હીટરમાં લેવાનું. એલપી હીટર શું કરશે પાણીને ગરમ કરી એ એચપી હીટરમાં મોકલશે. એચપી હીટર પછી ઇકોમાઇઝરમાં મોકલી અને ફ્લુ ગેસની માધ્યમથી ઈ ગરમ થાય જેટલું બોઇલરમાં ટેમ્પરેચર જોઈએ એ ટેમ્પરેચર પછી ક્યાં મોકલવામાં આવશે બોઇલર સુધી પહોંચાડવામાં આવશે. આ એનો છે બ્લોક ડાયાગ્રામ. આ પૂછે તો આ બ્લોક ડાયાગ્રામ દોરીને ત્યાર જેટલું સમજાવી સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. હવે જો એલપી હીટર એટલે તો ટર્બાઇનની લો પ્રેશર સ્ટેજમાં સ્ટીમ એક્રોસ કરીને તેને ફીડ વોટર લો પ્રેશર હીટમાં ગરમ કરવાનું. એલપી એટલે લો પ્રેશર હીટર એને આપણે ગરમ લો પ્રેશરમાં પાણી ગરમ કરીએ એને એલપી હીટર કહેવાય. હાઈ પ્રેશરમાં જો ગરમ કરતા હોય તો એને એચપી હીટર. હવે ડીએક્સેલેટિંગ હીટર એટલે ફીડ વોટરમાં એક્રોસિંગ ડિસોલ્વ થયેલ હોય છે ઓક્સિજન શું હોય ડિસોલ્વ થયું હોય એ ઓક્સિજનને છૂટું પાડવા માટે આપણે ડીએક્સેલેટિંગ હીટરનો ઉપયોગ કરીએ. હવે આવે છે છેલ્લી સાયકલ તો કે કુલિંગ વોટર સાયકલ. હવે કુલિંગ વોટર સાયકલ નું કામ શું છે તો કે જ્યારે નદીમાં વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી રહેતું હોય ત્યારે વપરાતી કુલિંગ વોટર સાયકલ નો ફ્લુ ડાયાગ્રામ દેખાણું છે. નદીમાં પૂરતું પાણી હોય ત્યારે કઈ સાયકલ વાપરી એનો આખો બ્લોક ડાયાગ્રામ જોયો. હવે બ્લોક ડાયાગ્રામમાં શું છે કન્ડેન્સર છે પોન્ડ છે પંપ હાઉસ છે. અહીંયા ટર્બાઇન માંથી સ્ટીમ આવતી હોય ઈ અને એક પંપ લગાડી દીધું. હવે જોઈએ કે ટર્બાઇન માંથી બહાર નીકળતી સ્ટીમ ને કન્ડેન્સરમાં લેવામાં આવે. ટર્બાઇન માંથી જે સ્ટીમ બહાર નીકળતી હોય એને કેમાં લીધું કન્ડેન્સર. હવે કન્ડેન્સરમાં બ્રાસની ટ્યુબ હોય છે. નદીના પાણીને અપસ્ટ્રીમ સાઇડમાંથી પંપ દ્વારા લઈને કન્ડેન્સર ટ્યુબમાં પ્રસાર કરવામાં આવે.
કન્ડેન્સરમાં હું અહીંથી પંપ હાઉસમાંથી પાણી લઈને આપણે ક્યાં પહોંચાડ્યું તો કે કન્ડેન્સરમાં. આ પાણી સ્ટીમના ઇનડાયરેક્ટ કન્ડેન્સમાં આવે, આથી સ્ટીમની ઉષ્મા કુલિંગ વોટરને મળે. આથી હું થાય અહીંયા કન્ડેન્સરમાં પાણી આવી ગયું એટલે સ્ટીમની ઉષ્મા કોને મળી જાય? કન્ડેન્સરને. અને કન્ડેન્સર એક્રોસ પંપ દ્વારા કન્ડેન્સ સ્ટીમ ને એકઠી કરી એલપી હીટરમાં આપવામાં આવે. અહીંયાથી આખું કન્ડેન્સ સ્ટીમ હોય એ આપણે ભેગું કરીને કોને આપવાનું હોય તો કે એલપી હીટર. હવે પછી અહીંયાથી પાણી ગરમ થઈ ગયું હોય એ આપણે કોને આપી દેવું? પોન્ડને. ટોટલ 5 સાયકલ જોઈ. કાલે આપણે ઇલેક્ટ્રિક સાયકલ અને કોલ અને એશ વાળી સાયકલ જોઈ. આજે બીજી 3 સાયકલ જોઈ. હવે એ ત્રણેય એક એક પૂછી લે છે કે આ એક સાયકલ સમજાવો, તો સાયકલ આખી દોરી અને એ કેવી રીતે કામ કરે એ સ્ટેપ બાય સ્ટેપ લખતું જવાનું. પછી 5 સાયકલના નામ પૂછી અને ગમે એક સમજાવવાનું. તો તમારે જે સમજાવવી હોય એ સાયકલ સમજાવી, 5 નામ લખી અને એ સાયકલ સમજાવવાનું. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય. હવે કાલથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું જેનું નામ છે હાઇડ્રોજન અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. આમાં ક્યાંય ન સમજાણું હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી લેજો અને વાંચવાનું ચાલુ રાખજો. આ ચેપ્ટરમાંથી ટોટલ 4 ક્વેશ્ચન હશે. પહેલું કે થર્મલ લાઈન ડાયાગ્રામ દોરી અને સમજાવવાનું છે, પહેલા જ જોયું હતું. પછી થર્મલ પાવર પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં ક્યાં છે ઈ. આ બધી સાયકલ એ આપણે જોઈ છે 5 અને થર્મલ પાવર પ્લાન્ટના ફાયદા અને ગેરફાયદા. સાયકલ, થર્મલ પાવર પ્લાન્ટ ક્યાં ક્યાં છે એ અને લાઈન ડાયાગ્રામ, આ ત્રણેય ક્વેશ્ચન દર વખતે પૂછાય છે. તો એ પાકું વાંચી લેજો. ત્યાં ન સમજાય પૂછી લેજો. થેન્ક યુ. આજે આપણે અહીંયા સુધી રાખીએ. કાલ નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું.